કોલડા ગામે 52 ગજની ધજા ચડાવીને ઉજવણી। કુકાવાવ તાલુકાના કોલડા ગામે કારતક સુદ બીજના શુક્રવારના દિવસે 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 52 ગજની ધજાના દાતા લાલજીભાઈ નાથાભાઈ કીકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારિકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર કારતક સુદ પૂનમને દિવસે 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજાધિરાજ દ્વારિકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા માટે અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા જીથુડી। શુક્રવારે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દેવા પડ્યા હતા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી લાલજીભાઈ નાથાભાઈ કીકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોતિ સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।